જે આપણે 2 દિવસથી ભણીએ છીએ યુએસ ડિરેક્ટેડ, બરાબર. તમે રોજે રોજ નવા નવા ફકરા જોતા હશો. આજે તમને માત્ર લગભગ મને તો એક્ટિવ અને પેસિવ વોઇસના ફકરા બધા છે. અને એક્ટિવ અને પેસિવ વોઇસમાં પૂર્ણ વર્તમાન કાળના છે, બરાબર, કે અલગ અલગ છે, જે તમારે તૈયારી પણ થાય. એટલે તમારે જે નંબર આવ્યો છે એનાથી તમે આગળનો નંબર આપીને લખજો. તો જે હું એકથી ચાલુ કરું છું, તમે તમારાથી લખજો આગળ. શ્રેયાંશ took the injured woman to the hospital. Full stop. He admitted her to the emergency ward. emergency ward में इन्हें एडमिट करी. He called the doctor. ત્યાર પછી તેણે ડોક્ટરને બોલાવ્યા. He said that he would call her relatives. તો પહેલા તો આપણે આ ફકરામાં જોઈએ છીએ કે કયો ટેન્સ છે. તો દરેક વાક્યમાં ક્રિયાપદ જોઈ લેવાનું. તો ટુક શું છે? ભૂતકાળનું ક્રિયાપદ. બીજું વાક્ય છે એડમિટેડ, એ પણ ભૂતકાળનું વાક્ય છે. હી કોલ, તો કોલ્ડ એ ભૂતકાળ છે. અને હી સેડ ધેટ હી વુડ, તો અહીંયા વુડ છે એ પણ ભૂતકાળ છે. પણ વિલ ને વુડ એનો નિયમ અલગ હશે, વચ્ચે બી મુકાશે આપણે, બરાબર. તો હવે સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ છીએ કે કઈ રીતે વાક્ય બને છે. તો પહેલા વાક્યથી આપણે જવાબ જોવાના ચાલુ કરે છે. એની આન્સર એક એક વાક્યનું બનાવતા પણ જઈશું ને સમજતા જઈશું. તો પહેલા શું હશે? ધ ઇન્જર્ડ વુમન, છેલ્લો શબ્દ હોય ને એ પહેલા લઈ લેવાનો, એટલે કે કરવો. તો ધ ઇન્જર્ડ વુમન હવે કાલે પણ આપણે તરત જ ફરી કરીએ છીએ. ભૂતકાળનું ક્રિયાપદ હોય તો ટુ બી નું રૂપ ભૂતકાળનું પસંદ કરવાનું, બરાબર. એના માટે જોવાનું કે આ શબ્દ એકવચન છે કે બહુવચન. તો વુમન એ કેવો છે? એકવચન. તો ભૂતકાળમાં ટુ બી નું રૂપ એકવચનમાં શું આવશે? વોઝ. ત્યાર પછી જે શબ્દ હોય એનું ભૂતકૃદન. ટુક છે કોનું વર્તમાન કાળ? પહેલા તો આખો શબ્દ સમજીએ તો ટેક, ત્યાર પછી ટુક એનું ભૂતકાળ અને ભૂતકૃદન થશે ટેકન. આપણે તો હંમેશા શું લેવાનું છે? ભૂતકૃદન. તો શું આવશે? વોઝ ટેકન. ત્યાર પછી બાય, કોણ લઈ જાય છે? તો શ્રેયાંશ. અને હવે અન્ય શબ્દ વધારેલા છે. ટુ ધ હોસ્પિટલ, એ પાછળ લખી દેવાના, છોડવાના નહીં. ટુ ધ હોસ્પિટલ, ફૂલ સ્ટોપ. પહેલા વાક્યનો જવાબ તમારો પૂરો થયો. હવે આવ્યું બીજું વાક્ય. He admitted her to the emergency ward. તો જેમ પહેલા ઉપરના વાક્યમાં ટુ ધ હોસ્પિટલ વધારાનું, તો એમાં આમાં છે ટુ ધ ઇમરજન્સી વોર્ડ, એ શબ્દ વધારાનો છે. તો આપણે એ શબ્દને આપણે એમના એમ જ રાખીશું. અને ત્યાર પછી બનાવીશું તો સી છે તેનો પહેલા કરતા શોધો. તો શું આવશે? સી આવશે. હરનું શું થશે? સી થશે. સી નું હર થાય. ભૂતકાળ છે તો વોઝ. સી વોઝ એડમિટેડ
ત્યાર પછી જે આપણે છેલ્લે મૂકીએ છીએ શબ્દો અમુક વાક્યમાં વચ્ચે મુકાતા હોય તો મૂકી શકે છે. તો she was admitted to the emergency ward. પછી બાય કોણ કરે છે આ કામ? તો બાય him. તો he નું શું થશે? him. બાય him. ત્યાર પછી છે he called the doctor. તો the doctor અને ભૂતકાળ છે એટલે ડોક્ટર એક વચનમાં છે. તો શું હશે? was. the doctor was called નો ભૂતકૃત તેનું જ થશે. તો called by he છે. તો શું કરવાનું આપણે આગળના વાક્યમાં કર્યું ભૂલીનું him. તો him. he said that he would call her relatives. તો તેણે કહ્યું કે આપણે તેના રિલેટિવ્સને બોલાવવા જોઈએ. તો સમજી લો કે પહેલા આટલું વાક્ય છે ને એમાં કોઈ ચેન્જ નથી. તો એ વાક્ય એમને એમ લખી નાખો. he said that. પાછળના વાક્યમાં ચેન્જ થશે. બરાબર? તો હવે આનું પેસિવ વોઇસ કરવાનું છે. તો પહેલું શું આવશે? her relatives. શબ્દ શું આવશે? her relatives. અને બહુવચનમાં છે તો શું આવશે? where. સોરી, આ વાક્યમાં where નહીં આવે. કેમ? તો એનું સમજી લો. આપણે અહીં આપણને would આપેલું છે તો એનું જ મૂકી દેવાનું. તો would. અને આપણે નિયમો ભણ્યા છે કે will, shall, can, could અને પછી જો ક્રિયાપદ હોય ને તો વચ્ચે શું મૂકતા હતા આપણે યાદ હોય તો be, મૂકવાનું. શું મૂકવાનું? would be. અને જે છેલ્લું ક્રિયાપદ છે એનું ભૂતપૂર્વ કરવાનું. called by him. હવે આખું એકવાર આપણે ફરીથી સમજી લઈએ. પહેલા તો જો શ્રેયાંશ took the injured woman to the hospital. બરાબર? તો શ્રેયાંશ છે એક ગંભીર રીતે ઘવાયેલી સ્ત્રીને છે દવાખાને પહોંચાડે છે અથવા તો લઈ જાય છે. તો પહેલા તો શ્રેયાંશ છે કર્તા છે, તો ક્રિયાપદ છે અને the injured woman એક કર્મ છે. તો કર્મ છે આખું એને જોડે આપણે આગળ લઈ જઈશું જવાબમાં. તો the injured woman. હવે જોવાનું આપણે ક્રિયાપદ કયા કાળમાં છે. અહીં આપણા વાક્યમાં ટુ ક્રિયાપદ તેમાં છે ભૂતકાળમાં. અને ભૂતકાળમાં છે તો આપણે ટુ બી નું રૂપ છે ભૂતકાળમાં પસંદ કરવાનું. તો ત્યારે આપણને એવો પ્રશ્ન મનમાં થશે કે ટુ બી ના રૂપ બે છે, એક તો was છે અને બીજું છે were. તો આપણે કયું લેવાનું? તો એ વખતે આપણે શબ્દ ઉપર જોવાનું કે આપણો શબ્દ એકવચનમાં છે કે બહુવચનમાં. જો એકવચનમાં છે તો was લેવાનું, બહુવચનમાં હોય તો were લેવાનું. બરાબર? તો the injured woman એકવચન છે તો was અને જે ટૂંક છે એના માટે મેં અહીંયા લખેલું છે આ વર્તમાનકાળ છે, આ ભૂતકાળ છે ને આ ભૂતકૃદંત છે. તો આપણે હંમેશા પસંદ કરવાનું શું? ભૂતકૃદંત જ. તો was taken. ત્યાર પછી આપણે બહારથી કયો શબ્દ મૂકીએ છીએ? by. અને જે આપણને નામ આપેલું છે ને એ નામ જ લખવાનું છે, કોઈ ચેન્જ નથી કરવાનો. તો શ્રેયાંશ ટુ ધ હોસ્પિટલ જે વધારાના શબ્દો વાક્યમાં છે તે. ત્યાર પછી he admitted her to the emergency ward. તે પોતે તેને ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરે છે. તો કોને? તો her. her નું કર્તા શું થશે? she. ત્યાર પછી ભૂતકાળમાં છે એટલે was આવશે, she ની જોડે were ના આવે, she was. એડમિટેડ નું ભૂતકૃદંત થશે admitted to the emergency ward અને છેલ્લે છે by તો him. him નું શું બતાવવાનું? him. he called the doctor. the doctor એ કર્મ છે કર્તાના સ્થાને લઈશું. તો the doctor એક વચન છે તો શું આવશે? was. અને જે called શબ્દ આપે છે એટલે કે called જે અહીં આપણને આપેલું છે ને એનું ભૂતકૃદંત શું થશે? એનું એક થશે એટલે called by અને he જે લઈ જનાર વ્યક્તિ છે કોણ છે? he. તો એનું થશે he. લાસ્ટ વાક્ય છે એમાં જુઓ તમે તો he said that શબ્દ જે એમના એમ જ છે એનો કોઈ ફેરફાર નથી થતો. બરાબર? તો આપણે એ શબ્દને એમને મૂકી દો he said that. ત્યાર પછી જે પાછળનું વાક્ય છે he would call her relatives. તો જેમાં her relatives એ કર્મ છે તો એને આપણે આગળ લઈશું her relatives. ત્યાર પછી would છે એ આવશે. વાક્યમાં જે શબ્દ આપ્યો હોય એ આવે છે. કદાચ shall હશે તો will થશે, પણ will નું shall આડાવડી તો થતું જ નથી. I હોય તો ચેન્જ થઈ જશે. will આપ્યો તો shall મુકાય.
વુડનો કોઈ ફેરફાર નથી, કુડ પણ એમને એમ આવે છે. પણ ધ્યાન રાખવાનું કે એ સહાયકારક ક્રિયાપદ છે એટલે વચ્ચે બી ઈ બી મૂકવાનું. ત્યાર પછી કોલ છે એનું ભૂતકૃત થશે કોલ અને બાય એનું થશે એ. બરાબર? તો આખો જવાબ શું થયો? The injured woman was taken by Shreyans to the hospital. She was admitted to the emergency ward by him. The doctor was called by him. He said that her relatives would be called by him. એકવાર તમે પણ ધ્યાનથી આખો જવાબ વાંચી જાઓ મનમાં. હવે આપણે એક બીજો ફકરો આવો જોઈશું. John has given me a coin. Number 2. John has given me a coin. ત્યાર પછીનું he has found it. He has found it from the rags. From the rags. I have never seen such a coin in my life. I will give it to father. તો પહેલા તો તમે જોઈ લો આ ફકરામાં હેઝ આપ્યું છે અને હેઝ પછી હંમેશા વાક્યમાં ભૂત કૃદંત જ હોય છે એટલે આપણે ભૂત કૃદંત બનાવવાનું હોતું નથી. પણ વાક્ય કઈ રીતે બને છે પહેલા સમજી લઈએ આપણે. તો હેઝ અને ભૂત કૃદંત હોય ને એની વચ્ચે આપણે બી ડબલ ઈ એન બી મૂકવું પડે છે. બરાબર? આ નિયમ છે. અને બીજું કે આ વાક્ય છે એમાં પહેલા તો બે કર્મ આપેલા છે. એક તો મી છે અને બીજું છે એક કોઈન. એટલે વાક્યનો જવાબ કેટલી રીતે બની શકશે? બે રીતે બની શકશે. એક તો તમે વાક્યની શરૂઆત આઈ થી પણ કરી શકશો અને બીજું છે તમે વાક્યની શરૂઆત એક કોઈન થી પણ કરી શકો છો. આપણે જે ઈઝી પડે કોઈ પણ એક રીતે બનાવવાનું છે. તો પહેલા તો લીધું એને એ કોઈન એક વચન છે એટલે શું આવશે? હેઝ જ આવશે. હેઝ બીન ભૂત કૃદંત આપેલું છે તો હેઝ બીન ગિવન. હવે ત્યાર પછી બધાય જોવાનું છે કે જો તમારા વાક્યમાં બે કર્મ હોય અને એક કર્મ આવું હોય મી અસ, હું જેટલા બોલું છું તેમાં રાખજો. મી અસ, હિમ, હર, ઈટ, યુ અને ધેમ. જો આમાંથી કોઈ પણ એક કર્મ તમને એ પાછળ આપેલું હોય ને તો એની આગળ ટુ મૂકવાનું. ટુ મી અને પછી બાય મૂકવાનું અને છેલ્લે જોન. પણ આ રીતે બનાવવામાં જવાબમાં કેટલીક વાર બધાની બહુ ભૂલો થતી હોય છે. એક તો બે માર્ક્સ છે અને આવી એક ભૂલ થાય એટલે આખું વાક્ય ખોટું થાય.
એના કરતાં બેટર છે કે આ શબ્દ છે ને એને તમે કર્મ બનાવી દો. એટલે આ જ વાક્યનો જવાબ જો આપણે બીજી રીતે બનાવીએ ને અથવા કરીને તો શું બનશે? આઈને કર્તા તરીકે લઈ લો. આઈ લીધો એટલે આઈ ની જોડે શું આવશે? આઈ હેવ થઈ જશે. આઈ હેવ બીન, ત્યાર પછી ગિવન. હવે અહીંયા ટુ નથી મૂકવાનું, વધારાનો શબ્દ કયો બાકી રહ્યો? એ કોઈન. તો એ કોઈન લખી દો અને બાય જોન. આ રીતે પણ વાક્ય સાચું છે. એટલે તમારે જે કર્મણી રૂપનો શબ્દ હોય ને એ કર્મને એ શબ્દને પહેલો કરતા બનાવી દો તમે, અને જે ફેરફાર થાય છે કરો તો તમને કોઈ તકલીફ નહીં પડે. બાકી જો તમને નથી કરવું એ રીતે તો કંઈ વાંધો નહીં, આ રીતે કરો તો ચાલશે. પણ આગળ શું મૂકવાનું? ટુ મૂકવાનું, નહીંતર વાક્ય ખોટું પડશે. હવે ત્યાર પછી આપણે એમાં બીજું વાક્ય છે તે જોઈએ. He has found it from the rats. અને વાક્યના જવાબ હંમેશા નવી લાઈનમાં નહીં લખવાના, પેરેગ્રાફમાં જ લખજો, જેમ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરતા આવ્યા છીએ. તો પહેલું શું આવશે? he has found it. તો it છે આપણું શું છે? સર્વકર્મ છે. તો it has, it ની જોડે has જ આવે. has પછી શું બોલું? been. it has been found. કોના દ્વારા શોધો એ થયું હતું? તો by him from the rats. એટલે કે ઘરના જે ફળિયા જેવો ખુલ્લો ભાગ છે ત્યાંથી મને આ સિક્કો મળેલો છે. ત્યાર પછી such a coin in my life I have never seen such a coin in my life. એમ કે છે મેં મારી જિંદગીમાં આવો સિક્કો ક્યારેય જોયો નથી. તો બરાબર, સીન પછી ભૂતપૂર્વ પછીનો શબ્દ such a coin in my life એ આખું ભેગું આવશે. such a coin in my life આખું ભેગું લઈ લો. in my life. હવે such a coin એ કેવું છે? એક વચન છે. બરાબર, એક વચન છે એટલે એની જોડે have નહીં આવે. શું આવશે? has. ત્યાર પછી નેવર હોય એને કાઢી નહીં નાખવાનું. નેવર આપી છે તો લખી જ નાખજો. નેવર પછી બીન મૂકવાનું. નેવર બીન અને સીનનું સીન જ રાખવાનું. સીન બાય કોણ છે? તો આઈનું શું કરી દેવાનું? મી. such a coin has never been seen by me. આપણે in my life આગળ લઈ લીધું છે વાક્યમાં, પાછળ પણ લખવાનું લખાય, પણ એ તમને સમજણ ના પડે કઈ રીતે કરવું છે તો આપણે આખો શબ્દ ભેગો થઈ ગયો. such a coin in my life has never been seen by me. I will give it to my father. તો આ ટુ ફાધર છે ને વધારાનો શબ્દ છે. આપણે શું આવશે? give it. it ને આપણે કર્તા તરીકે આગળ લઈ લઈશું. તો I છે કર્તા છે, will give છે સહાયકારક ક્રિયાપદ આપેલું છે, અને it છે કર્મ છે. પણ કર્મ છે કર્તાના સ્થાને મૂકીશું. તો પહેલા જવાબમાં શું મૂકી દેવાનું? it. અને it એક વચનમાં છે અને it ની જોડે પણ આપણે શું લેવાનું? will આપી છે તો will. તો it will be. ધ્યાન રાખજો નિયમો કે જો will હોય તો be મૂકવાનું છે, અને has અથવા have આપ્યું હોય તો be મૂકવાનું છે. it will be અને give નું ભૂતપૂર્ણ કરીશું આપણે. given by me. આનું શું થશે? by me to father. સિક્કો કોને આપવાની વાત કરી રહ્યા છે? તો મારા ફાધરને હું આ સિક્કો પાછો આપી દઈશ. તો જોઈ લો, ફરીથી એકવાર આપણે આખું જોઈ લઈએ છે. નિયમમાં ધ્યાનમાં રાખો તો રાખજો કે જો વાક્યમાં has અથવા have હોય તો શું મૂકવાનું? be. પરંતુ જો વાક્યમાં shall, will, can, could, may, might, must આ બધા શબ્દો હોય તો વાક્યમાં શું મૂકી દઈશું આપણે? માત્ર be મૂકવાનું છે. તો જો હવે આપણે ફરીથી આખો ફકરો જોઈ લઈએ છીએ. તો John has given me a coin. આ વાક્ય
વાક્યમાં કર્તા કેટલા એટલે કે કર્મ આપણને બે આપેલા છે અને જ્યારે વાક્યમાં બે કર્મ આપેલા હોય ને ત્યારે એનો જવાબ કેટલી રીતે બનશે? બે રીતે બનશે. અને બે રીતે બનાવતા આપણે ધ્યાનમાં શું રાખવાનું છે કે જો એક કોઈન હશે તો એનો જવાબ તમે બહુ સરળતાથી બનાવશો, પરંતુ જ્યારે તમે એક કોઈન શબ્દને આગળ લાવશો કર્તા તરીકે ત્યારે બીજું કર્મ છે પાછળ બાકી રહે છે. અને એ કર્મ મેં અહીંયા લખેલા જે શબ્દો છે કર્મમાં મી, અસ, હિમ, હર, ઇટ, યુ અને ધેમ. જો આમાંનું કોઈ પણ એક કર્મ હોય બીજું કર્મ તો એની આગળ આપણે શું મૂકવાનું? TO 2 મૂકવાનું છે. તો આપણે જવાબ જોઈએ છે એનો તો એક કોઈન હેઝ છે તો એક વચન જોડે હેઝ આવશે અને બહુવચનમાં હેવ આવે છે. તો હેઝ અને ત્યાર પછી હેઝ વાળામાં આપણે નિયમ યાદ રાખવાનો કે જો વાક્યમાં હેઝ આપ્યું હોય તો BEEN બીન મૂકવાનું પેસિવ વોઇસમાં. તો હેઝ બીન ગિવન ત્યાર પછી કયું અન્ય કર્મ હોય તો એના માટે ટુ મૂકવાનું છે. ટુ મી બાય જોન જે આપણને નામ આપેલું છે. હવે બીજું વાક્ય છે અથવા તો આ જ વાક્યનો આપણે બીજી રીતે જવાબ બનાવવો હોય તો આપણે મી છે એને પણ આગળ લઈ શકીએ છીએ કર્તા તરીકે. તો મીના બદલે એનું કર્તા શું થશે? આઈ. બરાબર. અને આઈ ની જોડે આપણે હેઝ નથી વાપરી શકતા પણ શું વાપરવાનું? હેવ. તો આઈ હેવ ત્યાર પછી બીન ગિવન એ કોઈન જે બીજું કર્મ બાકી રહેશે તે બાય જોન. હવે પછીનું વાક્ય છે he has found it from the wrecks. તો it છે આપણું કર્મ છે તો it અને it ની જોડે શું વપરાશે? has. ત્યાર પછી આપણે શું મૂકીશું? been. અને found ક્રિયાપદ આપેલું છે એટલે એનું જ લખવાનું found by he છે એટલે him અને છેલ્લો શબ્દ છે from the wrecks. ત્રીજું વાક્ય છે I have never seen such a point in my life. મેં મારી જિંદગીમાં આવા સિક્કાઓ ક્યારેય જોયા નથી. તો such a coin in my life. બરાબર. એક વચન શબ્દ છે such a coin in my life. એક વચન છે એટલે શું આવશે? એની જોડે have નહીં પણ શું થઈ જશે? has. ત્યાર પછી જો નકાર વાક્ય હોય તો એનો નેવર હોય તરતના તરત જોડે મૂકી દેવાનું અને પછી મૂકવાનું છે BEEN being. સીનનું ભૂતકૃદંત તો સીન જ છે કારણ કે હેવ વાળા વાક્યમાં ભૂતકૃદંત આપણને પહેલેથી આપવામાં આવે છે. ત્યાર પછી બાય અને આઈનું કર્મણી રૂપ શું થશે? મે. છેલ્લું વાક્ય છે આઈ વિલ ગીવ ઇટ ટુ ફાધર. હું આ સિક્કો છે કોને આપીશ? મારા પિતાજીને આપી દઈશ. તો આઈ વિલ ગીવ ઇટ. તો ઇટ છે આપણું કર્મ છે તો એને પહેલું લઈ લઈશું. તો ઇટ ત્યાર પછી વિલ અને વિલ વાળા વાક્યમાં એ નિયમ જોઈએ આપણે જોડે શું મૂકવાનું? બી. તો વિલ બી ગીવનું ભૂતકૃદંત થશે given by આઈનું મી અને છેલ્લે ટુ ફાધર. બરાબર. આખો પેરેગ્રાફ એકવાર ધ્યાનથી ફરીથી તમે બધા વાંચી લો. પછીનો ફકરો છે The peon rang the bell. પ્યુન છે ઘંટ વગાડે છે. બરાબર. The teacher called the students. The teacher called the students. She gave them a lesson. She gave them a
listen to read. But Amar was reading a poem. તો આપણે સૌથી પહેલા તો વાક્યના જવાબ પણ જોઈ લઈએ છીએ અને એના આન્સર પણ જોતા જઈએ છીએ જોડે જોડે. તો પહેલા તો જવાબમાં અલગ લઈએ તો વધારે ખ્યાલ આવે તમને કઈ રીતનું મેં લખેલું છે. તો આન્સર નંબર 1, ધ પ્યુન રેંગ ધ બેલ. તો આ કર્તા ક્રિયાપદ કર્મ. તો પહેલા શું લઈ લેવાનું આપણે? કર્મ. તો ધ બેલ ક્રિયાપદ કયા કાળમાં છે? ભૂતકાળમાં. તો ટુ બી નું રૂપ પણ આપણે ભૂતકાળનું લઈશું અને ધ બેલ એકવચન છે તો શું આવશે ભૂતકાળમાં? વોઝ. રેંગ નું ભૂતકૃદંત શું થશે? રંગ. અહીંયા લખી નાખું છું સાઈડમાં. રિંગ, રેંગ અને ભૂતકૃદંત થશે રંગ. RUNG. બરાબર? તો એ તમે શબ્દ સમજી લો. તો વોઝ પછી હંમેશા ભૂતકૃદંત આવશે રંગ. અને ત્યાર પછી બાય અને બાય પછી જે ધ પ્યુન શબ્દ આખો છે તે આવશે ધ પ્યુન. એકવાર ફરી જોઈ લો. ધ પ્યુન રેંગ ધ બોલ. સોરી બેલ. તો ધ બેલ કર્મ છે પહેલા લઈશું. ધ બેલ ક્રિયાપદ ભૂતકાળમાં છે તો આપણે ટુ બી નું ભૂતકાળમાં મૂકવાનું એકવચનમાં વોઝ આવશે અને જે ક્રિયાપદ એનું ભૂતકૃદંત મૂકવાનું તો રંગ, બાય અને છેલ્લે ધ પ્યુન. બીજું વાક્ય છે ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ્સ. તો પહેલું કર્મ છે આપણું શું હશે? ધ સ્ટુડન્ટ્સ હવે અહીંયા જુઓ તમે કોલ છે ભૂતકાળનું છે તો ક્રિયાપદ આપણે ભૂતકાળનું જ લઈશું ટુ બી નું. પણ સ્ટુડન્ટ્સ બહુવચન તો શું આવશે? વોઝ નહીં પણ વેર આવશે. અને કોલ્ડનું ભૂતકૃદંત કયું એક થશે? કોલ્ડ. બાય જે ધ ટીચર શબ્દ છે ધ ટીચર. નંબર 3, સી ગેવ ધેમ અ લેસન. હવે આ વાક્ય છે ને એની અંદર બે કર્મ છે. એક તો ધેમ અને બીજું લેસન. તો આ વાક્યનો જવાબ આપણે બે રીતે બનાવી શકીશું. બરાબર? મેં તમને કહ્યું છે કે જો તમે કર્મને આગળ લાવશો તો બરાબર છે, નહીં લાવો તો આ લાવશો ને ત્યારે એનો ટુ મૂકવું પડે છે. તો આપણે આને જ આગળ લઈએ. તો ધેમનું શું કરીશું? ધે. ત્યાર પછી ભૂતકાળમાં છે તો ધેની જોડે શું આવશે? વેર. ધે વેર. ધેમનું ભૂતકૃદંત શું થશે? ગિવન એ લેસન ટુ રીડ અથવા એ લેસન ગિવન અ લેસન. ત્યાર પછી બાય હર ટુ રીડ. તેમને લેસન વાંચવા માટે આપવામાં આવ્યો હતો. બીજી રીતે જવાબ બનાવો શું બનશે? મોડેલ બોલી જાઉં છું. એ લેસન અહીંયા વેર નહીં આવે, લેસન એક જ છે તો વોઝ આવશે. એ લેસન વોઝ ગિવન ટુ ધેમ બાય હર ટુ રીડ. અને છેલ્લું વાક્ય છે એમાં બટ અમર વોઝ રીડિંગ અ પોએમ. તો ધ્યાનમાં રાખજો જે શબ્દનો ચેન્જીસ નથી થતો એ શબ્દ એમને મૂકી દેવાનો. બટ માત્ર પાછળનો ફેરફાર થાય છે. અમર વોઝ રીડિંગ અ પોએમ બટ એ પોએમ. હવે વોઝ છે તો વોઝ લખવાનું પણ એટલું ધ્યાનમાં રાખજો કે તમારા વાક્યમાં જો આઈએનજી હોય ને તો બીઇંગ શબ્દ મુકાય છે. બીઇંગ મુકાશે એટલે આઈએનજી નીકળી જશે. વોઝ બીઇંગ. ત્યાર પછી તમે આઈએનજી જેમ કાઢી નાખો છો તો આઈએનજી નીકળતા જે ક્રિયાપદ છે રીડ રહ્યું આપણી જોડે. તો એનું ભૂતકૃદંત શું થશે? એનું એક થાય છે આમાં તો રીડ બાય અમર છે તો અમર જે નામ આપ્યું છે તે. એટલે જ્યાં જ્યાં ફકરા છે ને એની સાથે કેટલીક વાર અમુક નિયમો આવશે. કદાચ તમને એવું બને કે વેકેશનમાં કરાયું એની ખબર ના પડી હોય તો આના આધારે તમે સમજી પણ શકો છો વ્યવસ્થિત રીતે એક એક નિયમની આધારે. એકવાર ફકરો બધા વાંચી લો ધ્યાનથી.
તો જોઈ લો, ફરી એકવાર જોઈ લઈએ છીએ. The pupil rang the bell. The teacher called the students. She gave them a lesson to read, but Amar was reading a poem. પહેલા તો આ ફકરાની અંદર તમને કેટલા નિયમો જોવા મળે. એક તો ભૂતકાળનો નિયમ જોવા મળે, બરાબર, અને બીજો નિયમ છે was reading, એટલે કે ચાલુ ભૂતકાળ. ing છે એટલે ચાલુ કહેવાય, અને was છે એટલે ભૂતકાળ. ચાલુ ભૂતકાળનો નિયમ છે. ચાલુ ભૂતકાળમાં આપણે શું કરવાનું, being એ યાદ રાખવાનું. આગળ આપણે will વાળો નિયમ જોઈ ગયા, અને હેઝ અને હેવ વાળો નિયમ જોયો. એના આગળના ફકરામાં માત્ર ખાલી ભૂતકાળ છે. ધારો કે આવું છે, ખાલી ભૂતકાળ, ખાલી was અને ભૂતપૂર્વ. એટલે દરેક ફકરામાં તમને નવા નવા નિયમો જોવા મળે જ છે, અને જોતા રહેશો પણ કરતા. હવે આજનું તમને હોમવર્ક કહી દો, તો જે તમે 3 ફકરા કરે ને એ ફકરાઓ લખીને અથવા તો વાક્ય લખી નાખવાના, અને જવાબ ફરીથી તમારી બીજી રફ નોટ હોય, કોઈ પણ નોટ હોય, એમાં જાતે બનાવીને તૈયારી કરજો. ક્લાસ વર્કના ફકરા છે તૈયાર કરવા, ફકરા તૈયાર કરવા. તમે જ્યારે એક વસ્તુ તૈયાર કરશો તો આપોઆપ તમારે નિયમ પણ તૈયાર થશે, અને બોર્ડની પરીક્ષાની પણ તૈયારી થઈ જશે, બરાબર. અને આગળના બીજા આવા 2-3 ફકરા છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું.